तो लिंगम त्रिविधम, आ लिंग ए 3 प्रकारનું છે અને એમાં અન્વય વ્યતિરેકી લિંગ, લિંગ એ અનુમિતિમાં લિંગ પરામર્શ એક કરણ બને છે। જેમ ઘટરૂપી કાર્યની ઉત્પત્તિમાં ચક્રને ફેરવવાનો દંડ કરણ બને છે, એવી રીતે લિંગ એટલે ચિહ્ન કે હેતુ અને તેના વિશે વિચારણા કરવી તેને લિંગ પરામર્શ કહે છે। જેમ કે અગ્નિ વ્યાપક છે અને ધુમાડો વ્યાપ્ય છે। અગ્નિથી વ્યાપ્ય ધુમાડો પર્વતમાં રહેલો છે, અથવા લિંગને સાધ્યથી વ્યાપ્ય દર્શાવવો અને તે લિંગ પક્ષમાં રહેલું છે એમ બતાવવું એને લિંગ પરામર્શ કહે છે। લિંગ અને સાધ્ય બંનેની વ્યાપ્તિનો સંબંધ પણ 3 રીતે જોઈ શકાય। એ 3 રીતે જુઓ એટલે 3 પ્રકારના આપણને લિંગ મળી જાય। તો પહેલું છે એ અન્વય વ્યતિરેકી લિંગ। આ જે છે શું છે, એ પહેલા પ્રકારનું લિંગ છે, અન્વય વ્યતિરેકી લિંગ। હવે એ શું છે કે અન્વયથી કે વ્યતિરેકથી એમ બંને રીતે લિંગ સાધ્ય જોડાતા હોય તેને અન્વય વ્યતિરેકી લિંગ કહેવાય। આ અન્વય વ્યતિરેકમાં બંને મળે। બીજા પ્રકારનું કેવું છે, કેવલ અન્વય છે અને ત્રીજા પ્રકારનું કેવલ વ્યતિરેકી છે, કે જેમાં આપણને એક જ વ્યાપ્તિ મળે, બીજી વ્યાપ્તિ ના મળે। બરાબર છે। તો અન્વયથી એટલે કે ભાવાત્મક સંબંધથી, અર્થાત એક હોય તો બીજું હોય જ, અને વ્યતિરેક એટલે કે અભાવાત્મક સંબંધથી એટલે કે એક ન હોય તો બીજું ન જ હોય, આવી ભાવ અને અભાવાત્મક સંબંધવાળી વ્યાપ્તિ હોય, સંબંધની વ્યાપ્તિ વાળું જે લિંગ હોય તેને અન્વય વ્યતિરેકી લિંગ કહેવાય। દાખલા તરીકે આપણું જે પ્રસિદ્ધ ઉદાહરણ છે એ જોઈએ તો યથા વહનૌ સાધ્ય ધૂમવત્વમ, એટલે કે પર્વત અગ્નિ વાળો છે કારણ કે ત્યાં ધુમાડો છે। અહીં અગ્નિ એ સાધ્ય એટલે કે સાબિત કરવાની વસ્તુ છે, અને સાધ્ય જ્યાં હોય એટલે કે જેમાં અગ્નિ સાબિત કરવાનો છે તે પર્વત રૂપી પક્ષનું ધુમાડાથી યુક્ત હોવું એ અન્વય વ્યતિરેકી લિંગ કહેવાય છે। જેમ કે ભાવાત્મક સંબંધ વાળી વ્યાપ્તિ જોઈએ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, અન્વય એટલે સાથે સાથે હોય બંને। દાખલા તરીકે રસોડું આપણે જોયું તો રસોડામાં ધુમાડો પણ હતો અને અગ્નિ પણ હતો, એ અન્વય વ્યાપ્તિ થઈ કહેવાય। હવે અભાવાત્મક વ્યાપ્તિ કે જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો પણ નથી। દાખલા તરીકે પાણીનો ધરો એટલે પાણીનો કૂવો હોય, ત્યાં શું છે, ત્યાં અગ્નિ પણ નથી અને ધુમાડો પણ નથી। તો આ અભાવાત્મક સંબંધ વાળી વ્યાપ્તિ પણ આપણને મળે છે। આમ પર્વત અગ્નિ વાળો છે એ અનુમિતિ જ્ઞાનમાં ધૂમ એ અન્વય વ્યતિરેકી લિંગ બને છે। હવે બીજા પ્રકારનું અનુમાન છે કે જેમાં કેવલ અન્વયી લિંગ મળે, વ્યતિરેકી વાળું લિંગ ન મળે। જોજો, માત્ર અન્વયથી થતી વ્યાપ્તિ વાળું જે લિંગ હોય તેને કેવલાન્વયી લિંગ કહેવાય છે। ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે ઘટ એ અભિધેય છે। અભિધેય એટલે શું, તો કે નામથી સૂચવવા યોગ્ય છે, કારણ કે ઘટ એ પ્રમેય છે। પ્રમેય એટલે શું, કે જ્ઞાનનો વિષય બને છે। દાખલા તરીકે પટ એટલે કે વસ્ત્ર, વસ્ત્ર શું છે, એ દેખાય છે અને દેખાય છે એટલે એનું નામ છે। જે આપણા જ્ઞાનનો વિષય બને છે તેથી તેને પટ એવું અભિધાન આપવામાં આવે છે। અહીં ઉદાહરણમાં પ્રમેયત્વ અને અભિયત્વ
તે બંને વચ્ચે વ્યતિરેક વ્યાપ્તિ મળતી નથી આપણને. પેલી વ્યાપ્તિ મળે કે જ્યાં જ્યાં પ્રમેય હોય, જ્યાં જે જ્ઞાનનો વિષય હોય તે અભિધેય હોય, જે વસ્તુ આપણે દેખાય એનું નામ હોય, પણ એનાથી ઊંધું ના મળે. ઊંધું એટલે કેવું? વ્યતિરેક વ્યાપ્તિ વાળું ના મળે, કે જે વસ્તુ આપણને વાણી કે ચર્ચાનો વિષય બનતો હોય એ બધા જ પદાર્થો પ્રમેય છે અને અભિધેય છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે નામ આપવા યોગ્ય ના હોય અને એ જ્ઞાનનો વિષય ના બનતા હોય, જેને આપણે જોઈ શકતા નથી અને એનું નામ હોતું નથી. આવું લવાય કે દિવસ? પેલામાં જેવું ઉદાહરણ મળ્યું હતું ને કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. દાખલા તરીકે રસોડું ઉદાહરણ આપવું પડે તમારે ફરજિયાત, અનુમાન કરતા હોય ત્યારે. અને ઉદાહરણ કેવું હોવું જોઈએ? જે પક્ષ હતો, પક્ષ એટલે પર્વત, એનાથી જુદું હોવું જોઈએ. તો અહીંયા શું થશે કે જે નામથી સૂચવવા યોગ્ય નથી, હવે આવું કોઈ વસ્તુ મળે જ નહીં આપણને. તે જ્ઞાનનો વિષય પણ બનતો નથી. જે દેખાતું ના હોય, જેનાનું નામ ના હોય, કોણ? કોઈ ના મળે, એટલે વ્યતિરેકી વ્યાપ્તિ નથી મળતી. ત્રીજો નંબર, કેવલ વ્યતિરેકી લિંગ. હવે આમાં માત્ર અભાવવાળી વ્યાપ્તિ જ મળશે, ભાવાત્મક વ્યાપ્તિ નહીં મળે. એટલે લખ્યું જો, માત્ર વ્યતિરેક એટલે કે અભાવથી થતી વ્યાપ્તિ વાળું જે લિંગ હોય તેને કેવલ વ્યતિરેકી લિંગ કહે છે. દાખલા તરીકે પૃથ્વી બીજા 8 દ્રવ્યોથી જુદી પડે છે કારણ કે તે ગંધવાળી છે. હવે જો જ્યાં જ્યાં ગંધવાળું હોય તે પૃથ્વી જ હોય એવું ઉદાહરણ આપણને કઈ નહીં મળે. નિધિ, સમજાય છે બરાબર? હા સર. જયદીપ, હા સર. જે ગંધવાળું હોય તે પૃથ્વી હોય જ છે એવું ઉદાહરણ આપણને કઈ નહીં મળે. પૃથ્વીની બહારનું ઉદાહરણ મળે કોઈ આપણને? જેવી રીતે કહ્યું હતું ને કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. દાખલા તરીકે રસોડું, તો એ જે અનુમાનમાં શબ્દ વપરાય તો કયો? પર્વત. એનાથી જુદું નીકળ્યો ઉદાહરણ. તો અહીંયા ઉદાહરણ શું આપ્યું છે કે પૃથ્વી બીજા 8 દ્રવ્યોથી જુદી પડે છે કારણ કે તે ગંધવાળી છે. તો જ્યાં જ્યાં ગંધવાળું હોય તે બીજા 8 દ્રવ્યોથી ભિન્નત્વ હશે. એટલે કે પૃથ્વી સિવાયનું કોઈ મળે ખરા? ના મળે આપણને. પણ અનુમાન સાચું છે. એનાથી ઊંધું કે જે દ્રવ્ય બાકીના 8 દ્રવ્યોથી જુદું પડતું નથી તે ગંધવાળું પણ નથી. 8 દ્રવ્યોથી જુદું નથી પડતું એટલે 8 દ્રવ્યોમાં જ આવી જાય. દાખલા તરીકે કોઈ પણ લઈ લો તમે, તો જલ એ 8 દ્રવ્યોમાં જ આવી જાય છે અને એમાં ગંધ નથી. અને વાત સાચી છે. જોયું, અહીંયા વ્યતિરેક વ્યાપ્તિ આપણને મળી પણ અન્વય વ્યાપ્તિ ન મળી. અને આ પૃથ્વીના ગંધના અભાવ વાળી હોય તેવી નથી. અર્થાત ગંધવાળી હોવાથી આ પૃથ્વી 8 દ્રવ્યોથી જુદી ન પડે તેવી નથી. એટલે કે જુદી પડે છે, અથવા ઇતર ભેદવતી બીજા દ્રવ્યથી જુદી પડે તેવી છે. અહીં દ્રવ્ય ગંધવાળું હોય તે બીજા દ્રવ્યથી ભિન્ન હોય તેવું અન્વયનું દ્રષ્ટાંત મળતું નથી, કારણ કે અહીં સમગ્ર પૃથ્વી પક્ષ બને છે. બીજી એક ઉદાહરણ અંદર જોડેલું છે. જીવમાં આત્મા છે કારણ કે તેમાં ચૈતન્ય છે. અહીં ચૈતન્ય હોવા પણ એ લિંગ છે. જો અહીં અન્વય વ્યાપ્તિ રચીએ તો જે ચૈતન્ય વાળું હોય તે આત્મા વાળું હોય આવી વ્યાપ્તિ બને. પરંતુ તેનું ઉદાહરણ ક્યાંય ના મળે, કારણ કે બધું જ ચૈતન્યમાં આવી ગયું ને, એટલે આપણને પક્ષથી જુદું મળશે નહીં. અને નિયમ એવો છે કે અન્વય વ્યાપ્તિનું ઉદાહરણ પક્ષથી ભિન્ન હોવું જોઈએ. જેમ કે જે આત્મા વાળું નથી તે ચૈતન્ય વાળું નથી. દાખલા તરીકે પર્વત, તો જીવ કરતા પર્વત જુદો છે, એ અભાવ વાળી વ્યાપ્તિ આપણને મળે છે. સમજાય ગયું બરાબર? હવે
પેલા અનુમાનમાં જે ત્રણ વસ્તુ આવે છે એના નામ આપેલા છે. જ્યાં સંદિગ્ધતા પેદા કરવામાં આવે એને પક્ષ કહેવાય. દાખલા તરીકે પર્વત, બરાબર છે. શંકા ક્યાં કરવામાં આવે છે? પર્વતમાં, તો એ પક્ષ કહેવાય. નિશ્ચિત સાધ્યવાન સપક્ષ, જ્યાં સાધ્ય મળે નિશ્ચિતપણે ત્યાં અનુમાન, પક્ષમાં અનુમાન કરવામાં આવે છે, અને જ્યાં નિશ્ચિતપણે આપણે જોયું હોય તે સપક્ષ કહેવાય, એટલે કે ઉદાહરણ કહેવાય. દાખલા તરીકે રસોડું. અને નિશ્ચિત સાધ્ય અભાવવાન વિપક્ષ, જ્યાં સાધ્યનો અભાવ આપણને હંમેશા નિશ્ચિત રીતે દેખાતો હોય. દાખલા તરીકે રુદ્ર, મહારુદ્ર શબ્દ. પાણીનો ધરો, ત્યાં નિશ્ચિતપણે આપણને સાધ્ય જોવા નથી મળતું, એટલા માટે આને મહારુદ્ર કહેવાય છે. હવે આ કર્યા પછી મહત્વ લિંગનું આવે છે. તમારું જે અનુમાન છે એ અનુમાનમાં અગત્યનું શું છે? અનુમાનમાં મહત્વનો હેતુ એટલે કે લિંગ છે. તો આ લિંગ જો અથવા તો હેતુ તમે બરાબર પસંદ ન કર્યો હોય તો તમારું અનુમાન ખોટું થવાની સંભાવના રહે છે. કેવી રીતે? એટલે હેતુ ન હોય પણ હેતુ જેવો લાગતો હોય આપણને, તો એને હેત્વાભાસ કહે છે. હેતુવદ આભાસન્તે ઇતિ હેત્વાભાસઃ. શું કહેવાય છે? હેતુવદ આભાસન્તે. આભાસન્તે એટલે એનો આભાસ થાય છે. હેતુ નથી હોતો, પરંતુ હેતુ જેવું લાગતું હોય છે, તો એને હેત્વાભાસ કહેવામાં આવે છે. તો હેત્વાભાસ કેટલા પ્રકારના છે? તો અહીંયા બતાવેલું છે. હેત્વાભાસ એ 5 પ્રકારના હેત્વાભાસ છે. હેતુ ના હોય પણ શું લાગતું હોય? હેતુ જેવું લાગતું હોય એને આપણે હેત્વાભાસ કહે છે. સવ્યભિચાર અનૈકાંતિક સહ ત્રિવિધ સાધારણ અસાધારણ ઉક્તાહી. સવ્યભિચાર એ બીજા 3 પ્રકારનો છે. વિરુદ્ધ હેત્વાભાસ, સત્પ્રતિપક્ષ, અસિદ્ધ અને બાધિત હેત્વાભાસ. કેવો છે? બાધિત હેત્વાભાસ. બાધિત એટલે શું એ આપણે આગળ જોઈએ છે ક્રમાનુસાર. મેં તમને જે પીપીટી મોકલી છે એમાં આ તમામ વસ્તુ આપણે સરસ રીતે મૂકેલી છે. જો હવે હેતુ ન હોય પણ હેતુનો જેવો લાગતો હોય એને હેત્વાભાસ કહે છે. આ પંચાવયવી અનુમાનમાં હેતુ જ સૌથી અગત્યનો છે. જો હેતુ ખોટો હોય તો આપણું અનુમાન ખોટું ઠરે છે. આથી દરેક અનુમાતાએ, અનુમાતા એટલે અનુમાન કરનાર, અનુમાન કરતી વખતે બરાબર એને કાળજી રાખવી જોઈએ કે પોતાના અનુમાનમાં કોઈ હેત્વાભાસ ન આવી જાય. તેમજ પ્રતિપક્ષીએ રજૂ કરેલા અનુમાનમાં સદહેતુ નથી પણ હેત્વાભાસ છે એ સ્પષ્ટ રીતે દર્શાવવું જોઈએ. હેત્વાભાસને આધારે કોઈ ખોટું અનુમાન સિદ્ધ ન કરી દે તે માટે હેત્વાભાસનું જ્ઞાન જરૂરી છે. એમાં પહેલો કયો છે? સવ્યભિચારી હેત્વાભાસ, અથવા એને અનૈકાંતિક હેત્વાભાસ કહેવાય છે. એ 3 પ્રકારનો છે. પહેલો છે સાધારણ અનૈકાંતિક હેત્વાભાસ. સાધ્યના અભાવવાળા સ્થાનમાં રહેનારો અસાધારણ અનૈકાંતિક હેત્વાભાસ છે. દાખલા તરીકે પર્વત અગ્નિવાળો છે કારણ કે તે જ્ઞાનનો વિષય બને છે. પર્વત ઉપર અગ્નિ છે અને ત્યાં ધૂમ છે એ કરો તો સાચું થાય,
પણ આવું કરો કે જ્ઞાનનો વિષય બને છે, દેખાય તો બરાબર છે, વાત તો સાચી છે, આપણને દેખાય તો છે, પણ એક આ સિદ્ધ કરવા માટે ખોટું છે. અહીં પ્રમેયપણું અર્થાત જ્ઞાનનો વિષય બનવા પડવું તે હેતુ તો સાધ્ય એટલે કે અગ્નિના અભાવવાળા સ્થાનમાં પણ રહે છે. પાણીનો ધરો છે તો ત્યાં એ દેખાય છે, એ રીતે સિદ્ધ કરે છે, કારણ કે તે હેતુ નથી પણ હેતુ હોય એવો લાગે છે, હેતુનો આભાસ ઉત્પન્ન કરે છે. બીજો નંબર છે અસાધારણ અનૈકાંતિક હેત્વાભાસ. સર્વ સપક્ષ અર્થાત સમાન દ્રષ્ટાંતો અને વિપક્ષ એટલે કે વિરોધી દ્રષ્ટાંતોથી વ્યાવૃત્તિ પામી ગયેલો હોય એટલે કે જુદો પડી ગયેલો હોય એ હેતુ અસાધારણ અનૈકાંતિક હેત્વાભાસ છે. દાખલા તરીકે શબ્દ નિત્ય છે કારણ કે તેમાં શબ્દત્વ છે. હવે આ શબ્દપણું તો બધા જ નિત્ય અને અનિત્ય પદાર્થોથી જુદું છે. શબ્દ નિત્ય છે કારણ કે શબ્દપણું આપણે લાગે કે વાત તો સાચી છે કે શબ્દમાં શબ્દપણું તો છે જ, પરંતુ એ એના નિત્યત્વને સિદ્ધ નથી કરતો, કારણ કે શબ્દપણું એ તો બધા જ નિત્ય અને અનિત્ય પદાર્થોથી જુદું પડી ગયેલું છે, એ માત્ર શબ્દમાં જ રહે. ઓકે. ત્રીજો નંબર છે અનુપસંહારી હેત્વાભાસ. તો આ અનુપસંહારી હેત્વાભાસ કેવો છે કે દૃષ્ટાંત વગરનો હેતુ, એમાં દૃષ્ટાંત જ ના મળે આપણને, અન્વય કે વ્યતિરેક વ્યાપ્તિના ઉદાહરણ વગરનો હેતુ હોય એ અનુપસંહારી અનૈકાંતિક હેત્વાભાસ બને છે. દાખલા તરીકે સર્વ અનિત્ય છે, બધું જ અનિત્ય છે કારણ કે સર્વ પ્રમેય છે. પ્રમેય એટલે કે પ્રમાણ કે જ્ઞાન દ્વારા જાણી શકાય તે. આ ઉદાહરણમાં જગતની સર્વ વસ્તુઓ પક્ષ બની ગઈ. તો બધાથી બીજું બહારનું શું લાવો તમે ઉદાહરણ? પેલામાં હતું ને કે પર્વત ઉપર અગ્નિ છે તો પર્વતથી જુદું આપણે રસોડું જોયું, પણ અહીંયા કોણ છે? અહીંયા સર્વ છે, તો સર્વથી જુદું બીજું કોઈ હોય ખરા? એટલે ઉદાહરણ બીજું મળે જ નહીં, એટલે અનુપસંહારી કહેવાય. આ ઉદાહરણમાં જગતની સર્વ વસ્તુઓ પક્ષ બનતી હોવાથી અન્વય કે વ્યતિરેકનું ઉદાહરણ મળતું નથી. ઉપરયુક્ત અનુમાનમાં સર્વ એ સપક્ષ હોવાથી પક્ષથી ભિન્ન અન્વય સપક્ષનું કે વ્યતિરેક વિપક્ષનું કોઈ પણ ઉદાહરણ મળતું નથી. ઉપસંહાર એટલે કે સહચાર. સાધ્ય અને હેતુના ઉપસંહારની નો જ્યાં અભાવ હોય તેને અનુપસંહાર, અને જે અનુપસંહાર વાળો હેતુ હોય તે અનુપસંહારી હેત્વાભાસ કહેવાય છે. હવે બીજા પ્રકારનો હેત્વાભાસ કયો? તો કે વિરુદ્ધ હેત્વાભાસ. સાધ્યના અભાવથી વ્યાપ્ત હોય તે હેતુને વિરુદ્ધ હેત્વાભાસ કહે છે. દાખલા તરીકે શબ્દ નિત્ય છે કારણ કે તેમાં કૃતકત્વ રહે, વિરુદ્ધ કૃતકત્વ એટલે શું? તો પ્રયત્નથી રચી શકાય તેવું. હવે આ ઉદાહરણમાં શબ્દ પક્ષ નિત્ય સાધ્ય અને કૃતકત્વ હેતુ છે. સાધારણ નિયમ એવો કે જે પદાર્થ કૃતક હોય તે પદાર્થ હંમેશા અનિત્ય હોય છે. આમ અહીં કૃતકત્વ હેતુ સાધ્ય એવા નિત્યત્વને સિદ્ધ કરવાને બદલે સાધ્યના અભાવને એટલે કે સાધ્યના વિરોધી અનિત્યત્વને સિદ્ધ કરે છે. બરાબર છે. હવે ત્રીજા નંબરનો હેત્વાભાસ છે સત પ્રતિપક્ષ હેત્વાભાસ. જે હેતુની સામે સાધ્યના અભાવને સિદ્ધ કરનારો બીજો હેતુ ઉભો થઈ જાય તેને સત પ્રતિપક્ષ હેત્વાભાસ કહે છે. શબ્દ નિત્ય છે કારણ કે તેમાં શ્રવણત્વ છે. આનાથી જુદા એવા બીજા અનુમાનમાં શ્રવણત્વ સિવાયનો બીજો હેતુ એટલે કે કાર્યપણું તે નિત્યત્વના અભાવને એટલે કે અનિત્યત્વને સિદ્ધ કરે છે. આમ પ્રથમ અનુમાનમાં શ્રવણત્વ હેતુ શબ્દના નિત્યત્વને સિદ્ધ કરે છે. દાખલા તરીકે શબ્દ અનિત્ય છે કારણ કે તેમાં કાર્યત્વ રહેલું છે. પેલામાં શું હતું? શબ્દ નિત્ય છે એમ કહ્યું, અને બીજું આ કેવું આવ્યું કે શબ્દ અનિત્ય છે કારણ કે તેમાં કાર્યત્વ રહેલું છે. જ્યાં જ્યાં કાર્યપણું રહેલું હોય ત્યાં ત્યાં અનિત્યપણું હોય છે. જેમ કે ઘટ કાર્યરૂપી હોવાથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય છે, તેમ શબ્દ પણ કાર્યરૂપ હોવાથી અનિત્ય છે. આ રીતે પહેલા અનુમાનમાં શ્રવણત્વ હેતુ શબ્દના નિત્યત્વને સિદ્ધ કરે છે,
પરંતુ બીજા અનુમાનમાં બીજા હેતુ કાર્ય શબ્દના અનિત્યત્વને સિદ્ધ કરે છે. આમ પ્રવણત્વ હેતુની સામે સાધ્યના અભાવને એટલે કે અનિત્યત્વને સિદ્ધ કરનારો કાર્યત્વ હેતુ પ્રતિપક્ષ વિરોધી તરીકે સત એટલે કે હાજર છે. તેથી પ્રવણત્વ હેતુ સત પ્રતિપક્ષ કહેવાય છે. એટલે કે વિરુદ્ધ હેત્વાભાસમાં એક જ હેતુ એટલે કે સાધ્યના અભાવને સિદ્ધ કરતો હોય છે, જ્યારે અહીં એક હેતુ સાધ્યને સિદ્ધ કરે છે, પરંતુ તેના જેવા તુલ્યત્વવાળો બીજો પ્રતિપક્ષ હેતુ પક્ષમાં સાધ્યના અભાવને રજૂ કરે છે. ઓકે, ચોથા નંબરનો હેતુ છે અસિદ્ધ હેત્વાભાસ. જ્યારે કોઈ તત્વ વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષ ધર્મતાના જ્ઞાનને અટકાવે ત્યારે અસિદ્ધ હેત્વાભાસ બને. અટકાવનારું જે તત્વ હોય છે તે અસિદ્ધ હોય, હોતું જ નથી, અસ્તિત્વ જ ના ધરાવે. તેના ત્રણ પ્રકારો છે. આશ્રય અસિદ્ધ હેત્વાભાસ એટલે કે જે હેતુ હોય એનો આશ્રય હોય જ નહીં, દુનિયામાં એની અસ્તિત્વ જ ના હોય, તો એને આશ્રય અસિદ્ધ હેત્વાભાસ કહેવાય. પક્ષનું અસ્તિત્વ જ ના હોય ત્યારે આશ્રય અસિદ્ધ હેત્વાભાસ. દાખલા તરીકે આકાશ કમળ સુગંધી છે કારણ કે તેમાં કમળપણું રહેલું છે. કમળપણું વાત તો સાચી છે, પરંતુ આકાશમાં ઉગતું કમળ જ નથી. બરાબર છે. કમળપણું જ્યાં રહે એવું પક્ષ અસ્તિત્વ ધરાવતો નથી, એટલે હેતુ છે જ નહીં, હેત્વાભાસ છે. કારણ કે આશ્રય અસિદ્ધ હોવાથી ત્યાં આશ્રય હેત્વાભાસ બને છે. બીજું સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ. ઉપર કહેલી અસિદ્ધિ હેતુમાં હોય, અર્થાત જે હેતુનું સ્વરૂપ જ સિદ્ધ થતું ના હોય તેને સ્વરૂપ અસિદ્ધ કહેવાય છે. દાખલા તરીકે શબ્દ ગુણ છે, વાત તો સાચી છે, કારણ કે તેમાં ચાક્ષુષત્વ રહેલું છે. જોયું, શબ્દમાં તો ખરેખર શ્રવણત્વ શું કીધું, ચાક્ષુષત્વ રહેલું છે, તેનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે, તેથી એમાં સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ બને છે. ત્રીજા નંબરનું વ્યાપ્યત્વ અસિદ્ધ હેત્વાભાસ. આ થોડું વિશિષ્ટ રીતે સમજવાનું છે. સામાન્ય રીતે સાધ્ય અને હેતુના સંબંધમાં સાધ્ય વ્યાપક અને હેતુ વ્યાપ્ય હોય છે, એટલે કે ઓછા સ્થાનમાં રહેતો હોય છે. પર્વત, પક્ષ, અગ્નિ, સાધ્ય, ધૂમ, હેતુ. આ પ્રસિદ્ધ ઉદાહરણમાં વિચારતા જણાય કે સાધ્ય એવો અગ્નિ, ધૂમ એવા હેતુ કરતા વધારે સ્થાનમાં રહે છે. એટલે કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો તો હોય, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો ન પણ હોય કેટલીક જગ્યાએ. એટલે કે લોખંડના લાલ ગોળામાં અગ્નિ હોય છે પણ ધૂમ હોતો નથી, એટલે અગ્નિ બે જગ્યાએ મળે. બરાબર છે, લાકડામાં મળે અને તપાવેલા લોખંડના ગોળામાં મળે, એટલે વધારે જગ્યામાં રહે છે. અગ્નિ વિના ધૂમ ક્યારેય રહી શકતો નથી, આથી ધૂમ વ્યાપ્ય ગણાય. આ રીતે સાધ્ય વ્યાપક અને ધૂમ હેતુ વ્યાપ્ય હોય ત્યારે અનુમાન સાચું પડે છે. અને જ્યાં હેતુ વ્યાપ્ય એટલે કે ન હોય, એટલે કે હેતુ વ્યાપ્યત્વ સિદ્ધ ન થતું હોય ત્યારે વ્યાપ્યત્વ અસિદ્ધ હેત્વાભાસ થાય છે. આ હેત્વાભાસને સોપાધિક હેત્વાભાસ કહે છે. હવે આ ઉપાધિ એટલે શું, આમાં વિશેષ સમજવાનું છે. જે પરિસ્થિતિ એટલે કે અગ્નિનો ભીના લાકડા સાથેનો સંયોગ સાધ્યની સાથે વ્યાપક બની રહેતો હોય, અર્થાત જ્યાં સાધ્ય ધૂમ હોય ત્યાં અગ્નિનો આર્દ્રેંગન સંયોગ હોય અને સાથે સાથે જે પરિસ્થિતિ હેતુની સાથે અવ્યાપક બનીને રહેતી હોય, એટલે કે જ્યાં અગ્નિ હોય ત્યાં આર્દ્રેંગનની સાથે અગ્નિનો સંયોગ હોય જ એમ બનતું નથી. આવી પરિસ્થિતિને ઉપાધિ કહે. દાખલા તરીકે પર્વત ધૂમ વાળો છે. જો અત્યાર સુધી શું કહેતા હતા, પર્વત અગ્નિ વાળો છે એવું કહેતા હતા આપણે, પણ હવે આપણે સાબિત શું કરવાનું છે, પર્વત ધૂમ વાળો છે એવું સાબિત કરવાનું. અનુમાનમાં શું હોય કે બે વસ્તુ સિદ્ધ એક વસ્તુ સિદ્ધ કરવાની હોય અને એક વસ્તુ દેખાતી હોય, એકના ઉપરથી બીજી સિદ્ધ કરવાની. આપણને ધુમાડો દેખાય એના ઉપરથી આપણે અગ્નિનું અનુમાન કરી શકીએ, પણ અગ્નિ દેખાતો હોય એના ઉપરથી ધુમાડાનું અનુમાન ન કરી શકાય એવું કહેવામાં આવે. જો ધુમાડાનું અનુમાન કરવું હોય તેની સાથે ઉપાધિ જોડવી પડે. જો અહીં હેતુ એવો અગ્નિ સાધ્ય ધૂમ કરતા વ્યાપક છે, વ્યાપ્ય નથી. પરંતુ જો હેતુની સાથે આર્દ્ર ઇંધન સંયોગ જોડી દો તો સાચો પડે. એટલે કે ઉપર મને પર્વત ઉપર અગ્નિ દેખાય છે અને ભીના લાકડામાં અગ્નિ છે તો ચોક્કસ ધુમાડો હશે, તો સાચો પડે. આ ઉપાધિ. ઓકે, પાંચમો નંબર છેલ્લો, બાધિત હેત્વાભાસ.
यस्य साध्य अभावः प्रमाणांतरेण निश्चितः स बाधितः। जे हेतुना साध्यनो अभाव बीजा प्रमाणથી નિશ્ચિત કરી શકાય તો તેવા હેતુને બાધિત એટલે કે બીજા પ્રમાણથી બાદ પામેલો હેત્વાભાસ કહે છે। દાખલા તરીકે અગ્નિ ઠંડો છે, અનુષ્ણ છે, કારણ કે તે દ્રવ્ય છે, તે દ્રવ્ય છે વાત તો સાચી છે, પણ એ અગ્નિને અનુષ્ણ સિદ્ધ નથી કરતો। અહીં અગ્નિનું અનુષ્ણત્વ સાધ્ય છે, આ સાધ્યનો અભાવ, અનુષ્ણત્વનો અભાવ એટલે કે ઉષ્ણત્વ એ તમે સ્પર્શ કરો તેનાથી પ્રત્યક્ષ સમજાઈ જાય છે ઉષ્ણત્વ રહેલું છે, તેથી હેતુનું બાધિતપણું ઉષ્ણ છે, આમ બાધિત હેત્વાભાસ બને છે। ઓકે, આ આપણી થઈ હેત્વાભાસની વાત। હવે આવે છે ઉપમિતિકરણમ ઉપમાનમ। ત્રીજા પ્રકારનું જે પ્રમાણ છે, કયું પ્રમાણ છે? એ ઉપમિતિ પ્રમાણ છે। ઉપમિતિ પ્રમાણ એટલે શું? તો જ્યાં કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ થયેલું હોય, એ શબ્દના ઉચ્ચારણને એની સાથે જોડવામાં આવે, જ્ઞાન સાથે જોડવામાં આવે ત્યારે એ ઉપમાન બનતું હોય છે। ઉપમાન શબ્દ તમે સાંભળેલો છે? ક્યાં સાંભળેલો છે? યાદ કરો। યાદ કરો છો કે નહીં? નંદની, हाँ सर। ક્યાં સાંભળ્યો છે ઉપમાન શબ્દ? સેમ 4 માં સાંભળેલો। હા, સેમ 4 માં સાંભળેલો। એમાં ઉપમાન એટલે શું? અલંકાર વાળું વાક્ય છે। ઉપમાન એટલે સાથે રહેલું, ઉપ એટલે પાસે અને માન એટલે થી યુક્ત, બરાબર છે? તો ઉપમિતિકરણમ ઉપમાનમ એટલે સંજ્ઞા અને સંજ્ઞી એટલે કે નામ વાળો જે પદાર્થ હોય બંને વચ્ચે સંબંધનું જ્ઞાન એટલે ઉપમિતિ જ્ઞાન। સંજ્ઞા નામ અને સંજ્ઞી એટલે અર્થ। ધારો કે તમે એક ગવય નામનું પશુ ને જાણો છો, પરંતુ તે નામથી દર્શાવતા પદાર્થને નથી જાણતા। પછી જંગલનો કોઈ અનુભવી માણસ તમારી પાસે આવે અને તમને કહે કે ગો સદૃશ ગવય, ગાય જેવું પશુ હોય એને ગવય કહેવાય। પછી તમે જંગલમાં જાવ છો અને ગાય જેવા પશુને જોવો છો, ત્યારે પેલો અરણ્યવાસી હતો વ્યક્તિ, એણે આપણને કહ્યું હતું કે ગાય જેવું પશુ હોય તે ગવય કહેવાય। એ વાક્યના અર્થનું સ્મરણ કરો છો, ત્યાર પછી તમને તરત જ જ્ઞાન થાય છે કે સામે દેખાતું જે પશુ છે તે ગવય છે। ગાય સાથેના ગવયના સાદૃશ્ય એટલે કે ઉપમાનને આધારે ઉત્પન્ન થતા જ્ઞાનને ઉપમિતિ જ્ઞાન કહેવાય છે। દાખલા તરીકે તમારું બાળક, નાનું બાળક હોય અને આપણે શીખવાડતા હોય કે એને ઘોડો જોયેલો હોય, ગધેડો પણ જોયેલો હોય, પણ તમને એમ પૂછે કે જીબ્રા કોને કહેવાય, તો તમે એને ઉદાહરણ આપશો કે ઘોડા કે ગાય જેવું પશુ હોય સફેદ અને એની ઉપર કાળા પટ્ટા હોય તો એને જીબ્રા કહેવાય। પછી જ્યારે ચેનલ ડિસ્કવરી ચેનલ જોતા હોય ભાઈ અને એ જીબ્રા આવે ત્યારે
એ તમે જે સંજ્ઞા કે અર્થ આપ્યો હતો એનું સ્મરણ કરે છે ત્યારે એને જ્ઞાન થાય છે કે આ જીબ્રા છે. તો આવા જ્ઞાનને શું કહેવાય? ઉપમિતિ જ્ઞાન એટલે કે ઉપમાન કહેવાય. તમે કોઈ પણ પ્રકારની સમુદ્રમાં માછલીઓ બધી અલગ અલગ પ્રકારની જોઈએ છે આપણે, પણ આપણને એક પણ માછલી 2-4 માછલીઓ સિવાય યાદ નથી રહેતી. કેમ યાદ નથી રહેતી? કારણ કે આપણે એનું નામ નથી જાણતા. તો જ્ઞાન બરાબર થતું નથી. તમને વસ્તુ દેખાય છે, જ્ઞાન થતું નથી. જ્ઞાન નથી થતું એટલે તમને સ્મૃતિ પણ નથી રહેતી એની. જે વસ્તુનું જ્ઞાન થાય અને નામ મળે તો જ તમારી સ્મૃતિમાં એ વસ્તુ રહી શકે છે. બરાબર છે? સામાન્ય રીતે કરણ એ વ્યાપારયુક્ત હોવો જોઈએ. જેમ કે ઘટની ઉત્પત્તિમાં કરણ બનતે એવો દંડ વ્યાપારયુક્ત હોય છે, તેમ અહીં પણ ઉપમિતિ જ્ઞાનમાં સાદૃશ્ય જ્ઞાન વ્યાપારયુક્ત હોવું જોઈએ. ખરેખર તો અહીં સાદૃશ્ય જ્ઞાન એ ગુણ છે. ગાય જેવા પશુને જોતા સાદૃશ્ય જ્ઞાનનું સ્મરણ થાય ત્યારે તેને અવાંતર વ્યાપાર કહેવાય. સામાન્ય રીતે પહેલા કરણ ઉત્પન્ન થાય અને પછી તેમાં વ્યાપાર ઉત્પન્ન થાય. એટલે કે પહેલા કુહાડી ઉત્પન્ન થાય, ત્યાર પછી તેમાં ક્રિયા લાવી શકાય. પરંતુ અહીં ઉલટું બને છે. ગાય પદાર્થ સંબંધનું જ્ઞાન, ગવયના અસંબંધનું જ્ઞાન, અતિદેશ વાક્યનું જ્ઞાન, ગાય અને ગવય વચ્ચેના સાદૃશ્યનું જ્ઞાન અને ત્યારબાદ છેલ્લે ઉત્પન્ન થતું ઉપમિતિ જ્ઞાન એટલે સામે દેખાતું પશુ ગવય છે. વાત સામાન્ય છે, પણ શાસ્ત્રીય દ્રષ્ટિએ આવા પ્રકારની પ્રક્રિયા તમારા ચિત્તમાં થતી હોય છે. આ આપણા દર્શન શાસ્ત્રકારોએ નોંધેલું છે અને એને આધારે તમે ઉપમિતિ જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે? હવે ચોથું જે પ્રમાણ છે એ પ્રમાણ છે શબ્દ પ્રમાણ. હવે શબ્દ પ્રમાણ એટલે શું? એનું ઉદાહરણ નામ આપ્યું એનું આપ્ત વાક્યમ શબ્દ. કે જે આપ્ત પુરુષ હોય એનું જે વાક્ય હોય એ શબ્દ હોય છે અને એ પ્રમાણ બને. પ્રમાણ એટલે સાચું સિદ્ધ થાય છે. તમે ને મારા જેવા વ્યક્તિઓ બોલતા હોય તો એ હંમેશા સાચું જ બોલતા હોય જરૂરી નથી, એ પ્રમાણ ના બને. એટલે શબ્દ આપ્યો જો આપ્તઃ તું યથાર્થ વક્તા. આપ્ત માણસ કોણ? આપ્તજન નથી કહેતા કે આ મારા આપ્તજન છે, સ્વજન છે. એ સંદર્ભમાં આપણે આપ્ત બોલીએ છીએ, પણ એ આપ્ત શબ્દ ત્યાં વપરાય નહીં. આપ્તઃ તું યથાર્થ વક્તા. આપ્ત પુરુષ કોને કહેવાય? કે જે યથાર્થ વક્તા હોય તે. યથાર્થ વક્તા હોય એટલે હંમેશા સાચું બોલનારો. દાખલા તરીકે ગાંધીજીનું વાક્ય હોય એ આપ્ત પુરુષ કહેવાય. સત્યમેવ જયતે આપણને ઉદાહરણ આપ્યું તો એ આપ્ત વક્તા કહેવાય. હવે વક્તા આવ્યો એટલે વાક્ય આવ્યું, તો વાક્ય કોને કહેવાય? તો કે પદ સમૂહને વાક્ય કહેવાય. પદોના સમૂહને વાક્ય કહેવાય. દાખલા તરીકે યથા ગામ આનય, ગાયને નજીક લાવો તે. હવે વાક્યમાં પદ આવ્યો તો પદની વ્યાખ્યા આવે. જો એકદમ ઝીણું ઝીણું અંદર અંદર ઘૂસતા જાય છે. પહેલા શું કહ્યું? આપ્ત વાક્યમ શબ્દ. તો આપ્ત એટલે શું? તો યથાર્થ વક્તા. વક્તા એટલે વાક્ય. તો વાક્ય એટલે શું? કે પદોનો સમૂહ વાક્ય. હવે પદ એટલે શું? તો કે શક્તમ પદમ. જે પદમાં, જે શબ્દમાં શક્તિ હોય છે તેને પદ કહેવાય છે કે શબ્દ કહેવાય છે. હવે શક્તિ એટલે શું? તો કે અસ્માત પદાત અયમ અર્થ બોધવ્ય ઇતિ ઈશ્વર સંકેત શક્તિ. આ શબ્દમાંથી આ અર્થ લેવો એવો જે ઈશ્વર સંકેત છે એને શક્તિ કહેવાય છે. અસ્માદ પદાર્થ અયમ અર્થ બોધવ્ય. આ પદમાંથી આ અર્થ જાણવો એવો ઈશ્વરે સંકેત કર્યો છે. કોણે આ શબ્દોની સાથે અર્થ જોડ્યો આપણને ખબર નથી. એટલે નૈયાયિકો એવું માને છે કે એમાં ઈશ્વરે અર્થ મૂક્યો છે એટલે એને ઈશ્વર સંકેત કહેવાય છે અને એને શક્ત શક્તિ કહેવાય છે. હવે એના પછી વાક્ય તો આવી ગયું, પણ વાક્ય બની જવાથી એકદમ અર્થબોધ ના થઈ જાય. એટલે કહ્યું જો આકાંક્ષા યોગ્યતા સન્નિધિશ્ચ વાક્યાર્થ જ્ઞાન હેતુ. જેવી રીતે પ્રત્યક્ષ જ્ઞાન હેતુ ષડવિધ હતા ને, કે ખાલી સામે વસ્તુ પડી હોય એટલાથી વસ્તુ દેખાય નહીં, તો એવી રીતે પ્રક્રિયા થાય. તમારી આંખો એની સામે હોવી જોઈએ. આંખો આડી અવળી હોય તો તમને જ્ઞાન ના થાય. એવી રીતે આ શબ્દ એકલાથી ના જ્ઞાન ના થાય. શબ્દોનો ઢગલો કરી દો એટલે જ્ઞાન ના થાય.
એવો ઢગલો તો ડિક્શનરીમાં પડેલો છે, તો જ્ઞાન થશે? એના માટે 3 વસ્તુની જરૂરી છે. કઈ? આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. આ શું છે? આકાંક્ષા એટલે પદસ્ય પદાંતર વ્યક્તિરેક પ્રયુક્ત અવ્યય અનુભાવકત્વમ આકાંક્ષા. એટલે કોઈક પદ બોલતાની સાથે જ બીજા પદની આકાંક્ષા રહે. દાખલા તરીકે હું કહું રામને, પછી અટકી જાઉં તો તમને તરત ઉત્સુકતા થશે કે પછી શું? તો એક પદ બોલવાની સાથે બીજા પદની આકાંક્ષા રહે છે, તો એ આકાંક્ષા છે. પછી યોગ્યતા, એ શબ્દમાં અયમ અર્થાત એ શબ્દમાં એ અર્થ આપવા માટે યોગ્યતા હોવી જોઈએ. દાખલા તરીકે એમ કહ્યું કે વૃક્ષોને અગ્નિથી સિંચવા જોઈએ, તો વૃક્ષોનું અગ્નિથી સિંચન કરવું, એ પદમાં સિંચન પદમાં અગ્નિ શબ્દનો અર્થ આપવાની યોગ્યતા નથી. સિંચન શબ્દ સાથે પાણી હોવું જોઈએ, તો પણ એ વાક્યાર્થ જ્ઞાન નહીં બને. વાક્ય તો બની જાય, ગમે તેવું વાક્ય બની જાય, પણ એ અર્થબોધ નહીં આપી શકે અને જ્ઞાન નહીં બની શકે. અને ત્રીજું છે સન્નિધિ. સન્નિધિ એટલે શું? તો કે પદો પાસે પાસે બોલવા પડે. પાસે પાસે એકદમ પાસે નહીં અને એકદમ છૂટા પણ નહીં. દાખલા તરીકે દસરા મસરા બોલો તો ખબર પડે? જયદીપ, દસરા મસરા હું બોલું તો ખબર પડે? ના પડે. એ શું છે ખબર છે? 10 રામ સરાહા, રામના 10 બાણ એવું છે. પણ હું દસરા મસરા બોલું તો ના ખબર પડે. કેમ? કારણ કે એ 3 શબ્દોની વચ્ચે મેં યોગ્ય સમય મૂક્યો નથી, વિરામ નથી મૂક્યો. અને એમ કહું કે રામને, અને પછી હું જતો રહું, કલાક પછી બોલું જોયા, અને પછી કલાક પછી બોલું હતા, તોય ચાલે? તો પણ ના ચાલે. એટલે ત્રણેય શબ્દોની, રામને જોયા, એ ત્રણેય પદોની વચ્ચે સન્નિધિ હોવી જોઈએ. સન્નિધિ એટલે યોગ્ય સમયનું અંતર હોવું જોઈએ. સૌથી વધારે અંતર પણ નહીં અને સૌથી ઓછું પણ અંતર ના હોવું જોઈએ. તો એ થાય સન્નિધિ. આ ત્રણ હોય, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ સહિતનું જે વાક્ય હોય, એ જ જ્ઞાન બને છે અને એ જ સાચું પ્રમાણ બને છે. ઓકે, હવે આવું જે વાક્ય છે, એ વાક્ય માંથી 4 વાદો જન્મેલા છે. જાતિવાદ એ તમે કાવ્ય પ્રકાશમાં ગયા વર્ષે ભણી ગયા છો, છતાં એકવાર આપણે નામોચ્ચારણ કરી દઈએ છીએ. જાતિવાદ, વ્યક્તિવાદ, જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ, આકૃતિવાદ અને અપોહવાદ. હવે આવા પ્રકારનું જે વાક્ય છે, આપણે આગળ ચાર્ટ તમને બતાવ્યો, તમે વૈદિક વાક્ય અને લૌકિક વાક્ય વાળો. તેમાં 2 પ્રકારના વાક્યો બને છે. વૈદિક વાક્ય એટલે વેદના મંત્રો, બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો. આ 4 પ્રકારના વૈદિક સાહિત્યના કોઈ પણ વાક્યને વૈદિક વાક્ય કહી શકાય. અને ગ્રંથારંભે મંગલ કરવું એવા સ્મૃતિ ગ્રંથના શિષ્ટાચારના વાક્યો પણ વૈદિક વાક્યો ગણાય. અને આ બધા જ વાક્યો ઈશ્વર વડે કહેવાયેલા છે. ઈશ્વર એને પ્રોક્તમ છે, એટલા માટે એને પ્રમાણ કહેવાય, સાચા માનવા. અને બીજું છે લૌકિક વાક્ય. વૈદિક વાક્યોથી ભિન્ન વાક્યોને લૌકિક વાક્યો કહેવાય છે, પરંતુ બધા જ લૌકિક વાક્યો પ્રમાણભૂત બનતા નથી. લૌકિક વાક્યોમાં જે વાક્યો આપ્ત પુરુષો વડે બોલાયેલા હોય તે સિવાયના, એટલે કે યથાર્થ વક્તા દ્વારા કહેવાયેલા હોય તે જ પ્રમાણ બને છે. તે સિવાયના યથાર્થ વક્તા વડે ન કહેવાયેલા વાક્યો પ્રમાણ બનતા નથી. યથાર્થ વક્તા એટલે સત્પુરુષ, ઉત્તમ પુરુષ અથવા લોકનાયક, શ્રેષ્ઠ એવા વ્યક્તિઓ કહેવાય છે. બરાબર છે? અને છેલ્લો હવે પેરેગ્રાફ છે અયથાર્થ અનુભવ. તો અયથાર્થ અનુભવ એ પણ 3 પ્રકારનો છે. લગભગ આપણું આજે કાર્ય પૂરું થઈ જશે.
अयथार्थ अनुभवः त्रिविधः જે યથાર્થ અનુભવ ચતુર્થ હતો, 4 પ્રકારનો યથાર્થ અનુભવ હતો, પરંતુ આ અયથાર્થ અનુભવ કેટલા પ્રકારનો છે? એ 3 પ્રકારનો છે. સંશય વિપર્યય તર્ક ભેદાત, આ 3 પ્રકારનો સંશય પહેલા નંબરનો. એક ગુણધર્મ વાળી વસ્તુમાં પરસ્પર વિરોધી જુદા જુદા ગુણધર્મો રહે તેવી વ્યાપ્તિ વિશિષ્ટતાને વિષય બનાવનારું જ્ઞાન હોય તેને સંશય કહે છે. દાખલા તરીકે કોઈ માણસ અંધારામાં સ્થાણું એટલે કે વૃક્ષના ઠૂંઠાને જુએ અને એને કોઈ વ્યક્તિને લાગે કે આ સ્થાણું હશે કે માણસ હશે, એવા બે વિકલ્પો વચ્ચે આંદોલિત થાય છે. આ પ્રકારના અયથાર્થ અનુભવને સંશય કહેવાય. એકસ્મિન ધર્મિણી પુરોર્તિની પદાર્થે એટલે કે એક સામે રહેલા કોઈ એક પદાર્થમાં બીજા ગુણધર્મ વાળા કોઈ અન્ય પદાર્થને માનવો અર્થાત જુદા જુદા આશ્રયમાં રહેનારા ગુણધર્મના વૈશિષ્ટ્યને સંશય કહે છે. નરમાં જુઓ એટલે લાગે કે આ છે કે પેલું છે, તો એને શું કહેવાય? સંશય કહેવાય. તો સંશય કેવો છે? ખોટો અનુભવ છે, અયથાર્થ અનુભવ છે. બીજા નંબરનો છે વિપર્યય. વિપર્યય એટલે ઉલટું જ્ઞાન, ખોટું જ્ઞાન. દરિયા કિનારે ચળકતી છીપલીને જોઈને કોઈ એમ કે ચાંદીનો ટુકડો છે, તો તેને શું કહેવાય? વિપર્યય જ્ઞાન કહેવાય. મિથ્યા જ્ઞાન એટલે કે ભ્રમ. તદ અભાવવતી તત્પ્રકારક નિશ્ચય વિપર્યય, તે પણાનો અર્થાત રજતપણાનો અભાવ સુક્તિપણામાં અનુભવાય તેને વિપર્યય કહેવાય. સંશયમાં તો જ્ઞાન મેળવવા માટે બે વાક્યો વચ્ચે આંદોલન અનુભવાય છે. પેલું સંશય જાય ને આ છે કે પેલું એવું આપણે માનીએ છીએ, પણ વિપર્યયમાં તો માની જ લઈએ છીએ કે આ છે, એવો નિશ્ચય કરી શકાતો નથી. માણસ જો અંધારામાં રહેલા એ સ્થાન એમ કે આ તો માણસ જ છે, તો એ વિપર્યય કહેવાય. બરાબર ને? અને ત્રીજો છે તર્ક. આ તર્કને થોડો વિશેષ રીતે સમજવા. વ્યાપ્યના આરોપ ઉપરથી વ્યાપકનો આરોપ કરવો એને તર્ક કહેવાય. વધુ સ્થાનમાં રહેનારો અગ્નિ વ્યાપક છે અને ઓછામાં રહેનારો ધૂમ વ્યાપ્ય છે, પરંતુ અભાવની બાબતમાં આનાથી ઉલટું હોય છે. અગ્નિનો અભાવ વ્યાપ્ય બને અને ધૂમનો અભાવ વ્યાપક બને. અગ્નિનો અભાવ જેટલા સ્થાનોમાં રહેતો હોય તેટલા સ્થાનોમાં ધૂમનો અભાવ તો રહે છે, પરંતુ જ્યાં જ્યાં અગ્નિનો અભાવ ન હોય ત્યાં ધૂમનો અભાવ હોઈ શકે છે. તપાવેલા ગોળામાં અગ્નિનો અભાવ નથી, પરંતુ ધૂમનો અભાવ છે. અહીં અગ્નિનો અભાવ વ્યાપ્ય બનશે અને ધૂમનો અભાવ વ્યાપક બનશે. એટલે કોઈ વ્યાપ્ય ધૂમને જોઈને વ્યાપક અગ્નિ હોવાનું અનુમાન કરે તો તે સાચું ઠરે છે, તો તેવા યથાર્થ જ્ઞાનને અનુમાન કહેવાય. પરંતુ તર્કની ભાષામાં તર્કની બાબતમાં આવું બનતું નથી. તર્કને સમજવા માટે વાદને સમજવો પડે. વાદ હવે કરે છે. ધારો કે વાદી અને પ્રતિવાદી હોય ને, વાદી કહે છે કે ધૂમ છે પણ અગ્નિ હોવો જોઈએ એમ હું માનતો નથી. ધૂમ દેખાય છે પણ અગ્નિ હશે એવું નથી માનતો. તો આ સમયે વાદી પ્રતિવાદીને ખોટો સિદ્ધ કરવા માટે વિશિષ્ટ પ્રકારની દલીલ કરે છે. પહેલા તો વાદી ઘડીભર માની લે છે કે પર્વત પર ધૂમ છે પણ અગ્નિ નથી. ચલો ઓકે, ચલો વાંધો નથી. આને કહેવાય અગ્નિ નથીનો આરોપ ન હોવા છતાં માની લેવું. આ થયો વ્યાપ્યનો આરોપ. અગ્નિનો અભાવ વ્યાપ્ય છે, તમે એમ સ્વીકારશો કે અગ્નિ નથી, તો તમારે અનિવાર્યપણે માનવું પડશે કે ત્યાં ધૂમ પણ નથી, કારણ કે ધૂમ એ અગ્નિનું કાર્ય છે. અગ્નિ સિવાય એકલો ધૂમ રહી શકે જ નહીં. આ થયો વ્યાપકનો આરોપ, એટલે કે ધૂમનો અભાવ જે અહીં વ્યાપક છે, ધૂમના અભાવનો પણ અહીં આરોપ કરેલો છે, કારણ કે ધૂમ પર્વત પર દેખાતો હોવા છતાં નથી એમ માની લઈએ છીએ. પરંતુ પર્વત પર ધૂમ નથી એ પ્રતિવાદીના કથનને આધારે તારવેલો નિયમ તદ્દન ખોટો છે, અસંગત છે, કારણ કે ધૂમ તો વાદીને અને પ્રતિવાદી બંનેને દેખાય છે. આથી સિદ્ધ થાય છે કે પ્રતિવાદીની દલીલ ખોટી છે. પર્વત પર ધૂમ છે એમ વાદી માને તો તેણે માનવું જ પડશે કે ત્યાં અગ્નિ પણ હોવો જોઈએ. પ્રતિવાદીની માન્યતાને ખોટી સાબિત કરવા વાદી તેની સામે તર્ક રજૂ કરે છે. યદિ વહનિ ન સ્યાત તર્હિ ધૂમઃ અપી ન સ્યાત. જો અગ્નિ ન હોય તો ધૂમ પણ નહીં જ હોય. આ થયો આપણો તર્ક. બરાબર છે? આટલે સુધી આપણી વાત અહીંયા પૂરી થાય છે. અભ્યાસક્રમ એનો યથા યોગ્ય રીતે આપણે સમજ્યા છીએ. અને એક સંસ્કાર સ્મૃતિ અભિદિવિધા, આ કંઈ જરૂરી નથી આપણે
સુખ દુઃખ એ કશું પાછળથી આવતું નથી એટલે આપણે એને જોતા નથી બરાબર છે. હા.